સરોણ ક્રોસિંગ પર અકસ્માતોની હારમાળા. બાઇક સવારને બચાવવા જતા અર્ટિગા કાર વાપી તરફ જતા ટેમ્પો સાથે અથડાઈ. સદનસીબે જાનહાનિ ટળી. તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ. વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આવેલું સરોણ ક્રોસિંગ હવે વાહન ચાલકો માટે જીવલેણ બ્લેક સ્પોટ સાબિત થઈ રહ્યું છે. આજે ફરી એકવાર આ સ્થળે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ મહિનામાં આ બીજી મોટી દુર્ઘટના નોંધાઈ છે. ઘટનાની વિગતો મુજબ મુંબઈથી પોરબંદર તરફ જઈ રહેલી એક અર્ટિગા કાર સરોણ ક્રોસિંગ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક બાઇક સવાર ઉતાવળમાં રસ્તો ક્રોસ કરવા વચ્ચે આવી ગયો હતો. બાઇક સવારને બચાવવા જતાં અર્ટિગા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર કુદાવી રોંગ સાઇડ પર જતી રહી હતી. આ દરમિયાન સામેથી વાપી તરફ જઈ રહેલા ટેમ્પો સાથે કારની ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ ટેમ્પો રસ્તા પર પલટી મારી ગયો હતો. જો કે સદનસીબે આ ક્રોસિંગ પર અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે. સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય અથવા મોટી જાનહાનિ થાય તે પહેલાં માનનીય પ્રશાસન અને NHAI દ્વારા આ જોખમી ક્રોસિંગને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. જો આ ક્રોસિંગ બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અહીં વધુ ભયાનક અકસ્માતો થવાની ભીતિ સેવાઈ રહી છે.